નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નાંદોરા ફળિયામાં આવેલ શ્રી રંગ વિશ્રામ રંગ મંદિર ખાતે 34મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે દત્તયાગનું આયોજન કરાયું। પ્રાપ્ત માહિતી અનુસાર 5 જેટલા યજમાનોએ આ પૂજનમાં ભાગ લીધો હતો અને સંગીતમય વાતાવરણમાં દત્તયાગ સંપન્ન થતાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ડભોઈ નાંદોરા ફળિયા સ્થિત શ્રીરંગ વિશ્રામ મંદિર ખાતે 34મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મંદિર પૂજારી હરેન્દ્રભાઈ પાઠક, જયમીન પાઠક સહિત વિદ્યાવાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં સંગીતમય રીતે દત્તયાગનું આયોજન કરવામાં આવ્યું। આ સાથે વહેલી સવારે પ્રભાત ફેરી, પાદુકા પૂજન તેમજ થુઆવીના અવધૂત કંથારિયા પરિવારના બિરજુ નામદેવ, ગીતા નામદેવ, રંગદત્ત મહંત, પિયુષ કંથારિયા દ્વારા સંગીતમય રીતે ભજન આનંદ કરાવવામાં આવ્યો। તો દત્તયાગ સંપન્ન થતાં ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 5 જેટલા યજમાનો દત્તયજ્ઞનો લાભ લેવા ઉમટ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટીને દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। श्री गुरुदेव दत्त डभोई रंग विश्रामे स्थापित भगवान रंगावधूत गुरु महाराज प्रतिमा 34मो पाटोत्सव उजवायो। એ નિમિત્તે દત્તયાગનો પ્રારંભ સવારે થયો। વહેલી સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ 5 યુગલ દ્વારા ભગવાન દત્તાત્રેયની મહાપૂજા કરવામાં આવી। સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી અને ત્યારબાદ આગલા દિવસે ગુરુરામૃતનું સમૂહ પારાયણ તથા સમૂહ દત્તવામણી યોજવામાં આવી। સમગ્ર પરિવારે આ દત્તયાગનો અનહદ આનંદ પ્રાપ્ત કર્યો અને ગુરુ મહારાજની કૃપાથી આખું વાતાવરણ રંગમય બની ગયું અને એવી તારી કૃપાઘાત કેમ સુને ના માર્યો સાથ। બધા ભક્તોનો સાથ ગુરુ મહારાજ સાંભળે છે અને સાંભળશે, એ જ ગુરુ મહારાજના ચરણ કમલમાં અભ્યર્થના। ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત।